મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલી ભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. આપણે સર્વવીરથી જો સ્વીકારી નથી શકતા તો ન છૂટકે આપણને પાણીનું વપરાશ કરવું જ પડે છે ગૃહસ્થપણામાં. માટે આપણને જો પાણી પીવું હોય તો ઉકાળીને જ પીવાનું, અને ઉકાળતા ટાઈમ પણ કેવા એવા જ ભાવથી ઉકાળવા, કેવા જીવ રક્ષાના ભાવથી. બરાબર, તે ધ્યાનમાં રાખવાનું. પણ જે સર્વવીરતીધર જે હોય છે મહાત્માઓ, એમને તો બિલકુલ પણ દોષ નથી લાગતું, કારણ કે તેઓ નિર્દોષ અને અચિત પાણી વહોરાવે છે. એટલે વિચારો, એ સર્વવીરતી તે સર્વ પ્રકારે ચઢિયાતી જ હોય છે. દેશવીરતી કરતા તો સર્વ પ્રકારે સર્વ એટલે બહુ જ ચઢિયાતી હોય છે, તે ધ્યાનમાં રાખવાનું. બરાબર. એટલે અવિરતીની દશા તે કેવી હોય? સૌથી વધારે પાપ બંધ કરનારી હોય છે. કઈ દશા? અવિરતીની દશા. એટલે જેમાં કોઈ વ્રત નિયમ પચખાણ ન હોય એવી દશા સૌથી વધારે પાપ બંધ કરાવે છે. પછી દેશવીરતી વાળી અવસ્થા હોય તો તે ઓછા પાપ બંધ કરાવે. પણ સર્વવીરતીની અવસ્થા એ સૌથી ચઢિયાતી દશા છે, અને એમાં પાપ વાળા વ્યાપારનો બિલકુલ ત્યાગ છે. એ ધ્યાનમાં રાખવાનું. ક્વેશ્ચન હતું કે પરકાય શસ્ત્રમાં ત્રસ્કાઈને પણ લેવાનું કે નહીં? તો પાણી વિશે છે ક્વેશ્ચન કે પરકાય શસ્ત્રમાં ત્રસ્કાય જીવોને પણ લેવાનું કે નહીં? તો અહીંયા એ નહીં લેવાય, કારણ કે આપણે એના ડેફિનેશન્સ જોયા હતા ને, સ્વકાય, પરકાય, ઉભયકાય શસ્ત્રના. તો ડેફિનેશન્સમાં આપણે શું જોઈએ? તો એ ડેફિનેશન્સને બાહાટ કરી લેવાનું. બરાબર. અને અહીંયા શાસ્ત્રકાર ભગવંતે આ 3 શસ્ત્રોમાં એકેન્દ્ર જીવોના વિશે જ બતાડ્યા છે. સ્વકાય, પરકાય, ઉભય શસ્ત્ર એમના વિશે બતાડ્યું છે, તો તેમાં ત્રસ જીવો વિશે નથી. એ ધ્યાનમાં રાખવાનું. પછી બીજું ક્વેશ્ચન છે કે પરસેવો અચિત હોય તો 48 મિનિટ્સ બાદ તેમાં જીવોત્પત્તિ કેમ થાય છે? હવે પરસેવો તો પહેલા અચિત જ હોય, પણ 48 મિનિટ્સ બાદ જો એનાથી પહેલા જો નહીં સુકાઈ જાય તો તે શું થાય છે? આ જે અશુચિ છે, તો એ અશુચિમાંથી પછી 48 મિનિટ્સ બાદ સમોર્છિમ જીવોની ઉત્પત્તિ માટે યોગ્ય એવી યોની બની જાય છે. શું બની જાય છે? બર્થ પ્લેસ બની જાય છે. એ ધ્યાનમાં રાખવાનું. એટલે સમૂર્છિમ જીવોની ઉત્પત્તિ યોગ્ય યોની બની જાય છે આ પરસેવા. જો સુકાય નહીં 48 મિનિટ્સ પહેલા તો એવું થઈ જાય છે, પછી ઉત્પત્તિ થઈ જાય છે. બરાબર. પછી બીજું, ઉકાળેલા પાણી વિશે આપણે સમજી લઈએ થોડાક પોઈન્ટ્સ, કે તેનું ટાઈમ જો પૂરું થઈ જાય, ઉકાળેલા પાણીનું ટાઈમ જો પૂરું થઈ જાય તો તેનાથી પહેલા જ આપણને વાપરી લેવું જરૂરી છે. નહીં તો પછી તેમાં શું થાય છે? જો ટાઈમ નીકળી જાય ને પડેલું હોય તો એમાં પાછા અપકાય જીવોની ઉત્પત્તિ સ્ટાર્ટ થઈ જાય છે. તો તે બધું પાપ આપણને લાગે છે, કારણ કે આપણા કારણે પાછા એમાં અપકાય જીવોની ઉત્પત્તિ ચાલુ થઈ ગઈ છે, અસંખ્ય જીવોની. તો એ આપણને પાપ લાગે. માટે શું કરવાનું? ટાઈમથી પહેલા વાપરી લેવાનું. પણ ઘણું બધું બચી જાય તો પછી શું કરવાનું? એ ટાઈમ થાય એનાથી પહેલા જ 3 ઉકાળા કરી શકાય છે. એટલે પહેલા પાછો ગરમ કરી લેવાનું. અને છતાં પણ જો બચી જાય એટલું બધું હોય તો સૂર્યાસ્તથી પહેલા જ એને પરઠવી દેવું જરૂરી છે, એવી રીતે કે તે સુકાઈ જાય. પણ પ્લાન્ટ્સ ઉપર નાખવાનું નહીં. પ્લાન્ટ્સ ઉપર નાખવાથી શું થાય? હવે પ્લાન્ટ્સ ઉપર આપણે નાખીએ, કોઈ જીવતા પ્લાન્ટ્સ ઉપર, તો શું થાય? જે પણ હોય એટલે તે 48 મિનિટ્સમાં નહીં સુકાઈ શકે ને, પોસિબિલિટી નથી રહેલી. માટે આપણે ગુરુ ભગવંતોને જોયું હશે કેવી રીતે પરટતા હોય છે. જ્યાં અવર જવર થતી હોય ને વ્હીકલ્સની, તો એ ડામરના અચિત રોડ ઉપર ત્યાં પરટતા હોય, પણ છૂટો છૂટો આખો ફેલાવીને. તો એવી રીતે પરટવું જોઈએ. અથવા તો તડકામાં, તો જલ્દીથી ત્યાં સુકાઈ જાય, 48 મિનિટ્સ પહેલા જ સુકાઈ જાય. એવી રીતે કરવાનું હોય. પછી ચોમાસામાં જો વરસાદ પડતો હોય તો ત્યારે શું કરવાનું? વરસાદ બંધ થાય તો ત્યારે પરટવાનું. અને વ્હીકલ્સની અવર જવર થતી હોય તો ત્યાં જો પાણી રહેલું પણ હોય ને, તો તે વ્હીકલ્સના અવર જવરના કારણે શું થાય છે? વરસાદનું પાણી તે અચિત બની જાય છે. વ્હીકલ્સના અવર જવર થતા હોય તો એના કારણે દ્રવ્ય શસ્ત્રના કારણે પછી પાણીના જીવો કેવા થાય? અચિત બની જાય ને, ત્યાં પડેલા હોય રોડ પર તે. તો ત્યાં પછી પરઠવી શકાય છે છૂટો છૂટો, કે તડકો લાગે અને સુકાઈ જાય જલ્દીથી. અને વરસાદ બંધ હોય ત્યારે જવાનું. નહીં તો એવી જ રીતે બનાવવાનું કે એટલે આપણે વાપરી શકીએ, પરઠવાની સમસ્યા ઊભી જ ન થાય. એવી રીતે ઓછો જ બનાવવું જોઈએ. ગ્લાસ મોજીને બનાવવા એવી રીતે. પછી બીજું
એ ક્વેશ્ચન છે કે અચિત પાણીની બાધા હોય તો કુકિંગ માટે અચિત પાણી જ વાપરવું જરૂરી છે કે નહીં? તો હવે સમજો કે અચિત પાણીની આપણી બાધા હોય ને તો એ પીવાની હોય છે, અને એ પણ મેન તો એ ડિપેન્ડ કરે છે કે આપણે બાધા કેવી રીતે લીધી છે. બાધા તો અસંખ્ય પ્રકારે લઈ શકાય છે, પણ બાધા એવી રીતે લેવાની, પીવા માટેની એવી રીતે લેવાની કે પીવા માટે હું અચિત પાણી જ વાપરીશ. એટલે કુકિંગ માટે, જો કુકિંગ માટે સચિત પાણી વાપરી શકાય છે, કારણ કે કુકિંગ બાદ તે પાણી તે અચિત જ બની જાય છે ને. અગ્નિનું શસ્ત્ર ત્યાં આપતા હોઈએ છીએ, અગ્નિનું શસ્ત્ર લાગતા પછી તે પાણી અચિત થઈ જાય છે. એટલે પછી બીજું કે ધર્મશાળાઓમાં ક્વેશ્ચન છે કે ધર્મશાળાઓના જે અચિત પાણી છે એ જો પીવું ન હોય તો શું કરવાનું? આપણે જોયું હશે ધર્મશાળામાં કેટલી વાર શું કરતા હોય, ત્યાં પાણી ઉકળતો હોય, એક અહીંયા ગેસ ઉપર જો અહીંયા આવી રીતે પાણી ઉકળતો હોય, તેઓ શું કરે, અહીંયાથી પાણી એક જણ કાઢ્યા કરે અને ત્યાં બીજો અહીંયાથી સચિત પાણી નાખતા જાય. આવી રીતે કંઈક થતું હોય છે, ગડબડ થતી હોય છે કોઈક ધર્મશાળાઓમાં. આવું જોવા મળેલું છે. એટલા માટે જો અવોઇડ કરવું હોય તો પછી શું કરવાનું, ત્યાં આપણે ધર્મશાળાને ત્યાં જઈએ ને તો પછી શું કરવાનું, ત્યાં ઇલેક્ટ્રિક હીટર લઈ શકીએ છીએ નાનકડું, તો એ રૂમમાં પછી ઉકાળી શકાય. એટલે કોઈ પણ પ્રકારનું આવી રીતે સોલ્યુશન કાઢી નાખવાનું. પછી નહીં તો એમને કહી દેવાનું કે આવી રીતે એમને જરૂરી છે કહેવાનું કે આવી રીતે નહીં કરાય, એમને કોઈ સલાહ સૂચન કે વિનંતી પૂર્વક કરી લેવાનું, નમ્રતાપૂર્વક કરી લેવાનું. પછી બીજું એક ક્વેશ્ચન છે કે તિવિહારમાં ઉકાળેલો પાણી ક્યું નહીં પીના હે? તિવિહારમાં ઉકાળેલો પાણી ક્યું નહીં પીના? તો હવે તિવિહારમાં આપણે ઉકાળેલું પાણી નહીં પી શકીએ, કારણ કે સૂર્યાસ્ત બાદ ઉકાળેલું પાણી જે હોય ને તો તે પણ સચિત જ બની જાય છે. એ ધ્યાનમાં રાખજો કે સૂર્યાસ્ત બાદ જે ઉકાળેલું હોય ને પાણી, પછી પણ ઉકાળીને તો પણ તે કંઈ અચિત નથી કહેવાતું, એ સચિત જ બની જાય છે. કેમ? કારણ કે તેમાં અપકાયના જીવોની ઉત્પત્તિ થઈ જાય છે અને બીજા બેઇન્દ્રિય જીવોની ઉત્પત્તિ પણ સ્ટાર્ટ થઈ જાય છે. માટે તે કંઈ અચિત રહેતું નથી સૂર્યાસ્ત બાદ. માટે જે પણ તિવિયાનું પચખાંડ લેતા હોય ને તો તેમને સાદું જે ગાળેલું હોય અને સાદું પાણી હોય, ફ્રીજનું નહીં ચાલે, જે સાદું હોય ગાળેલું સચિત પાણી એ પીતા હોય છે રાત્રે તિવિયાના પચખાંડ લઈને. અને ધ્યાન રાખવાનું કે તેનું પણ પાપ તો લાગે જ છે ને. જેટલી છૂટો રાખશું, 5 ગ્લાસની કે 1 માટલાની કે 2 બોટલની, તે આખી પાપ તો લાગવાનું છે રાત્રિ ભોજનનું. જેટલી છૂટ લેશું એટલું પાપ લાગવાનું છે અંશમાંનું. એટલે ધ્યાનમાં રાખવાનું. એટલા માટે શ્રાવકોને ક્યારે પણ ચોવિહાર એ કરવું જોઈએ. જે પણ ઉકાળેલા પાણી પીવાનું જેમની પણ બાધા હોય એમને તિવિહાર નહીં કરાય, એમને તો ચોવિહાર જ કરાય. એ ધ્યાનમાં રાખવાનું. બરાબર. પછી એક ક્વેશ્ચન હતું કે ઔષધમાં માત્ર 48 મિનિટ પછી પરતવું જોઈએ. તો હવે એવું કંઈ નથી, એમ તો 48 મિનિટ બાદ નહીં પણ તરત જ પરથી શકાય છે. ઔષધમાં જે માતૃ હોય ને તે તરત પરથી શકાય છે. એટલે આટલું 48 મિનિટ સુધી વેઇટ નથી કરવાનું, કઈ રૂલ નથી આવું. અને રૂલ શું છે કે 4 પ્રહર પહેલા પરથી લેવાનું, એ રૂલ છે. કારણ કે આપણે શું જોયું, જો અહીંયા લખેલું છે કે 4 પ્રહર બાદ એમાં સમોચ્છિમ જીવોત્પત્તિ ચાલુ થઈ જાય છે. એટલે 4 પ્રહરથી ઘણા સમય પહેલા જે પરથી લેવાનું, કે 4 પ્રહર પહેલા જે સુકાઈ જવું જોઈએ. તો એ એવું રૂલ છે એમાં. અને આપણે સાંભળ્યું હશે કે કેટલાક જણ શું કરતા હોય, બધું ભેગું કરી લેતા હોય, પછી એક જણ જઈને બકેટ પરથી આવે છે, એવું આપણે સાંભળ્યું હશે. બરાબર. એટલે આવું છે રૂલ એમાં. ઓકે. હવે આપણે બીજું જોઈએ. અહીંયા ક્વેશ્ચન છે કે નારિયેલ પાણી ઇઝ કન્સિડર્ડ વોટર ઓર વનસ્પતિ? તો એ વનસ્પતિ કહેવાય છે, કારણ કે એમાંથી જે ડિરાઇવ્ડ છે એ પાણી નથી. બરાબર. એટલે કે અપકાય પાણી, એટલે અપકાય જીવોની એમાં ઉત્પત્તિ રહેલી નથી. ભલે નારિયેલ પાણી વર્ડ ભલે છે, પણ નારિયેલનું પાણી છે એટલે એનું જ્યુસ છે, એટલે વનસ્પતિનું જ્યુસ કહી શકાય, એનો રસ છે ઇન શોર્ટમાં. અને 48 મિનિટ્સ બાદ તે પછી અચિત થાય છે, એવું છે. અહીંયા બીજું છે સચિત પાણી છાશમાં નાખેલું હોય તો હવે શું કરવાનું, 48 મિનિટ્સ સુધી તે રહેવા દેવાનું અને પછી એ 48 મિનિટ્સ બાદ તે અચિત થાય છે, તે છાશ. એટલે એમાં શું થાય છે, એનું મિનિંગ શું થયું બીજું, કે છાશની સાથે જ્યારે પાણીના અપકાયના જીવો જ્યારે મિક્સ થાય છે ને તો ત્યારે 48 મિનિટ્સ
સુધી એ શસ્ત્રનું કામ કરે છે, દ્રવ્ય શસ્ત્ર રૂપ એ કામ કરે છે. અને આ બધા જીવો એ ચવી જતા હોય છે, સચિત પાણીના જીવો. એવું થાય છે. પછી 14 મિનિટ્સ બાદ બધું આ છાશ એ અચિત થઈ જાય છે. ઓકે, હવે આપણે બીજું એક ક્વેશ્ચન છે કે અચિત પાણી વાપરતા હોઈએ તો નવકારશીનું પચખાણ કેવી રીતે લેવાનું? તો પાણસનો આધાર આવે છે. તો એક વર્ડ આવે છે પાણસ, એટલે બોલીને લેવાનું કે સૂર્ય ઉગે નમુકાર સંયમ મુઠ્ઠી સંયમ પચખાઈ પચખામી ચૌવિહંપી આહારમ અસણમ પાણમ ખાઈમમ સાઈમમ અનંથણા ભોગણમ સસાધારણમ મતરાધારણમ સવ્વ સમાઈ વત્યાધારણમ. પાણસ આવે છે ને વર્ડ, આ પાણસ લેવેણવા અલેવેણવા અચ્છેણવા બહુલેવણવા સસિથેણવા અસિથેણવા વોસીરામ. એટલે આ પાછળના આઘારો આવ્યા ને એટલે એ એડ કરાય છે. એટલે પાણસથી કરીને જે આખા આઘારો છે ને વર્ડ્સ એ બધા એડ કરી લેવાના. તે કોના માટે છે? અચિત પાણીની બાધા રૂપે છે એ બધા. એટલે જેઓ માત્ર અચિત પાણીની જેમની બાધા હોય ને તો તેમના માટે આ એડ કરી લેવાના. પાણસ વર્ડ થી કરીને આ આઘારો સ્પેશિયલ આઘારો છે, પાણસના આઘારો છે એટલે અચિત પાણીના છે, તો તે એડ કરી લેવાના. એ ધ્યાનમાં રાખવાનું. બરાબર. પછી બીજું ક્વેશ્ચન છે કે બ્લડ ઇઝ ટેકન ફોર ટેસ્ટિંગ આફ્ટર 14 મિનિટ્સ સચિત બટ લેબ્સ ડોન્ટ ટેસ્ટ વિધિન 48 મિનિટ્સ. તો હવે જો આવી મેડિકલ રીઝન્સ હોય ને તો પછી આપણે કંઈ કરી નથી શકતા. એટલે પછી તે સમૂર્છિમ જીવોત્પત્તિ થાય છે તો એનો પાપ તો લાગે છે. ઓકે, હવે આપણે અહીંયા આજે હવે આપણો અપકાય જીવોનો ટોપિક આપણે જોઈ લીધું. હવે આપણે તેઓકાય જીવો વિશે આપણે સ્ટાર્ટ કરશું. તો એના માટે આપણે પહેલા ગાથા ગ્રહણ કરશું. તો હવે ગાથા નંબર 6 આપણે લેશું. તો બધા સાથે બોલજો. અહીંયા જો સ્ક્રીન ઉપર દેખાય છે. ઇંઘાલ ઝાલ મુમ્મૂર ઉક્કાસણી કણઘ વિજ્જુમાઈયા અઘણી જીયાણમ ભેયા નાયવ્વા નિઉણ બુદ્ધિ એ. બરાબર. પાછું ઇંઘાલ ઝાલ મુમ્મૂર ઉક્કાસણી કણઘ વિજ્જુમાઈયા અઘણી જીયાણમ ભેયા નાયવ્વા નિઉણ બુદ્ધિ એ. બરાબર. આ પાકી કરી લેવાની. એનાથી વધુ આગળ પણ વધશો, ફટાફટ કરી લેશો તો પણ ચાલશે. અને બીજું આપણે બધી જ ગાથાઓ આપણે રેકોર્ડ કરીને રેકોર્ડિંગ ક્લિપ મૂકી દીધી છે ડિસ્ક્રિપ્શન, ગ્રુપ ડિસ્ક્રિપ્શનમાં આપને મળશે. તો ત્યાંથી આગળ પાકો કરતા જજો. તો હવે ઇંઘાલનું મિનિંગ શું થાય છે શબ્દાર્થ જોઈ લઈએ. ઇંઘાલ એટલે કે અંગારા, ઝાલ એટલે કે જ્વાળા કે જ્વાલા, મુમ્મૂર એટલે કે અગ્નિના કણિયા વાળો ભાઠો, ઉક્કા એટલે કે ઉલ્કા જે આકાશમાંથી પડે છે ત્યારે તેને ઉલ્કાપાત કહેવાય છે. પછી અસણી શું છે? જો આકાશમાંથી પડતા તણખા. કણઘ એટલે આકાશમાંથી ખરતા અગ્નિના કણિયા. વિજ્જુ વીજળી. આઈયા એટલે કે વગેરે. આઈયા એટલે કે ઇત્યાદિ વગેરે. અઘણી એટલે કે અગ્નિ. જીયાણમ એટલે કે જીવોના. ભેયા એટલે કે ભેદો. નાયવ્વા સમજવા જેવા છે. નિઉણ એટલે કે નિપુણ કે સૂક્ષ્મ. અને બુદ્ધિએ એટલે કે બુદ્ધિથી. નિઉણ એટલે નિપુણ બુદ્ધિથી કે સૂક્ષ્મ બુદ્ધિથી. બરાબર. આપણે આ શબ્દાર્થો જોયા. હવે આપણે એના વિશે આપણે જોઈશું પાછું. હવે આપણે આટલા સુધી શું શું કર્યું છે પહેલા આખો એક આપણે એ જોઈ લઈએ. જીવના બે ભેદ છે. શોર્ટમાં આપણે એનું જોઈ લઈએ કે આપણે હમણાં સુધી ક્યાં પહોંચ્યા છીએ. જીવના બે ભેદ છે, એક તો સંસારી અને બીજા છે મુક્ત. મુક્ત એટલે કે સિદ્ધાત્માઓ. અને સંસારી જીવો જે છે શરીરી છે, એ બધા સંસારી છે. સંસારી જીવોના બે ભેદ છે, ત્રસ અને બીજા છે સ્થાવર અથવા તો એકેન્દ્રિય, એ પણ કહી શકાય છે. અને ત્રસમાં સૂક્ષ્મ નામનો કોઈ ભેદ ન હોય પણ માત્ર બાદર હોય. પણ સ્થાવરમાં 5 ભેદો છે. એ કેવી રીતે છે? પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવુકાય અને વનસ્પતિકાય. પછી પૃથ્વીકાયના આપણે સૂક્ષ્મ બાદર એ બંને ભેદો જોયા. અપકાયના પણ આપણે સૂક્ષ્મ બાદર બંને ભેદો જોયા. હવે તેવકાય એટલે કે એનું બીજું નામ છે અગ્નિકાય અથવા તો તેજસકાય પણ કહેતા હોય છે. એમના 3 નામ છે. અગ્નિકાય
તેવુકાય અથવા તો તેજસ્કાય. તો આ ત્રણે નામ આપણે યુઝ કરી શકીએ છીએ, પણ મોસ્ટ કોમન નામ છે અગ્નિકા અથવા તો તેવુકાય. એના પણ બે ભેદ છે, સૂક્ષ્મ અને બાદર, તે પણ હવે આપણે જોશું. બરાબર. તો હવે એમાં આપણે ગાથા પ્રમાણે, છઠ્ઠી ગાથા પ્રમાણે આપણે જોયા કે આ બાદર તેવુકાયના અલગ અલગ ઘણા પ્રકારો છે. એ જે પણ આપણે હવે જોયા, હમણાં જે પણ આપણે ગાથામાં જોયા, તે કોણ છે, સૂક્ષ્મ છે કે બાદર? તો તે કોણ છે? માત્ર બાદર તેવુકાયના જીવોના પ્રકાર ત્યાં બતાડેલા છે. તો હવે આપણે એ જોઈશું હવે. તો હવે આ તેવુકાયના જે જીવો છે, અગ્નિકાયના જીવો છે, એમનું પહેલું પ્રકાર શું આવે છે? અંગારા. તો હવે ઇંગાલ એટલે કે અંગારા કહે છે. એટલે એમાં શું હોય છે? જે સળગતા કોલસાઓ હોય છે, જે સળગતા કોલસા છે કે સળગતા લાકડાઓ હોય, એટલે કે ઇન શોર્ટ, જો જ્વાળા રહિતના અંગારા હોય ને, એમાં જ્વાળા લાગેલી નથી, એટલે ફ્લેમ્સ વગરના જે હોય ને, ફ્લેમ્સ રહિતના એટલે કે જ્વાળા રહિતની જે આગ હોય છે. અહીંયા જ્વાળાઓ છે, અહીંયા દેખાય છે આગમાં, છતાં છે ને આગ. એ તો નોર્મલી આપણને શું લાગે કે આગ એટલે શું? ફ્લેમ્સ વાળી હોય તો તેને આગ કહીએ, પણ અહીંયા કઈ ફ્લેમ્સ દેખાય છે નથી ને. એટલે આ ફ્લેમ્સ રહિત વાળી, જ્વાળા રહિતની જે આગ છે, એટલે જે સળગતા એવા જે લાકડાઓ છે, કોલસાઓ વગેરે જે પણ છે, તો તે બધાને અંગારા અહીંયા કહેવાય છે. આ એક પ્રકારના બાદર તેવુકાય ના જીવો છે. પછી બીજું શું આવે છે? બીજું આવે છે ઝાલ. ગાથામાં વર્ડ છે ઝાલ, એનું મિનિંગ શું છે? જ્વાળા. તો જ્વાળા એટલે શું? જે અગ્નિમાંથી જે જ્વાળાઓ જે ભભૂકે છે, અહીંયા જે ફ્લેમ્સ દેખાય છે, જે જ્વાળાઓ જે ભભૂકે છે, આમ નાના ફ્લેમ્સ હોય કે મોટા હોય, જે પણ, તો આ જ્વાળા છે. પછી આવે છે મુમ્મુર. તો મુમ્મુર એટલે શું છે? તો અગ્નિના કણિયા વાળો જે ભાઠો છે, ભાઠો એટલે કે કોલસા, સમથિંગ લાઈક કોલસા. ફોર એક્ઝામ્પલ, એક એક્ઝામ્પલ છે કોલસા. બીજા પણ આપણે એ લઈ શકીએ છીએ, જે સૂકું ગોબર હોય ને, તો તે પણ આપણે લઈ શકીએ છીએ. એટલે જેની અંદર અગ્નિના કણિયા રહેલા હોય અને એમાંથી તણખા પણ નીકળતા હોય અગ્નિના. હવે કોલસા કે અંગારા હોય, એ ઘણા બળ્યા પછી શું થાય છે? તે ઠંડા પડી જાય છે ને. તે બંને જે કોલસા હોય કે અંગારા હોય, તો તે ઘણી વખત બળે પછી શું થાય? ઠંડા પડી જાય, એવું આપણને ભ્રમ થાય, એવું લાગતું હોય કે હવે ઠંડા પડી ગયા છે. અને બહારથી આપણને શું લાગે કે અગ્નિ જે છે, તો તે બુઝાયેલી લાગે છે આપણને. પણ સાચે શું હોય? જો એના ઉપર એક રાખનું અહીંયા દેખાય છે ને, જો અહીંયા ઉપર પણ છે, નીચે પણ છે. જો અહીંયા ઉપર કોલસા ઉપર રાખનું લેયર આવી ગયું છે, નીચે આ જે ગોબર બળી રહ્યું છે, સૂકું ગોબર, તો એના ઉપર પણ રાખનું લેયર આવી જાય છે. પણ જો આપણે હટાવીને જોઈએ ને, તો અંદરથી કેવું દેખાય છે? આવું દેખાય છે. એટલે અંદર અગ્નિ સળગતી હોય છે. અને જો પવન વાય, એટલે હવા આવે કે પવન વાય, અથવા તો કોઈ પવન ફૂંકે, તો એ અગ્નિ એ ફરીથી ભભૂકી ઉઠે છે, એવું હોય છે. તો એને શું કહેવાય છે? મુમ્મુર કહેવાય છે. એટલે અગ્નિના કણિયાવાળા જે આ ભાઠો છે, અથવા તો તણખા અગ્નિના, કે જે હવા આવે અને ફરીથી ભભૂકી શકે છે, એવું, એને મુમ્મુર કહેવાય છે. પછી હવે આવે છે ઉક્કા. ગાથામાં વર્ડ છે ઉક્કા. ઉક્કા એટલે કે ઉલ્કાપાત. એટલે હવે મેન તો અહીંયા હવે આ વર્ડથી શું આવે છે? જે પણ આકાશમાંથી ઉત્પન્ન થતી અગ્નિઓ છે ને, તો હવે એના પ્રકાર બતાડે છે અહીંયા ઉલ્કાથી. શું બતાડે છે? આકાશમાંથી જે ઉત્પન્ન થાય છે અગ્નિ, એટલે કે બાદર અગ્નિકાય જે આકાશમાંથી ઉત્પન્ન થાય છે, હવે એના પ્રકારો બતાડે છે, એના ભેદો બતાડે છે. તો પહેલું અહીંયા આવે છે ઉક્કા કે ઉલ્કાપાત. તો એનું શું છે મિનિંગ? કે આકાશમાંથી ક્યારેક લાંબા લાંબા અગ્નિના પાટા દેખાતા હોય છે, એટલે નીચે પડે છે એવું આપણને લાગે કે ઉલ્કાપાત થઈ રહ્યું છે. તો એટલે અહીંયા આવી રીતે મોટા મોટા આપણને સ્ટ્રીપ્સ દેખાય ક્યારેક, તો એને ઉલ્કાપાત કહેવાય છે. અને આવું ઉલ્કાપાત ઘણી વખત થતું હોય છે. ફ્રાન્સમાં પણ થયું છે, ઘણા દેશોમાં થતું હોય છે, એટલે એવો દેખાવામાં આવતું હોય છે. પછી આગળ આવે છે, આ પણ છે ઉલ્કાપાત, આવું હોય કંઈક દેખાય છે. પછી આવે છે અસની. એને અસણી છે, અથવા તો અસની. તો એ શું છે? કે આકાશમાંથી જે તણખા છે કે ચિંગારીઓ જે ખરતી હોય છે, તો તે હોય છે, એને અસણી કહેવાય છે. એટલે
અગ્નિના જે તણખાઓ જે ખરે છે, ચિંગારીઓ જે પડતી હોય છે આકાશમાંથી, તો તે છે અસણી. પછી છે કણઘ. અહીંયા ક્વેશ્ચન છે કે ઇઝ ઇટ શૂટિંગ સ્ટાર ઓર મીટિયોર શાવર? તો હા, એ જે મીટિયોરાઇટ્સ જે પડતા હોય છે ને, તો તે ઉલ્કાપાત એ જ ગણાય છે. તો જ્યારે એ પડતા હોય છે મીટિયોરાઇટ્સ, તો ત્યારે શું થાય છે, તાપ વધી જાય છે અને અગ્નિ ત્યાં ઉત્પન્ન થઈ જાય છે. બાદર અગ્નિકાયના જીવો ત્યાં ઉત્પન્ન થઈ જાય છે. તો તે જ છે. પછી છે કણઘ. કણઘ એટલે શું છે? આકાશથી ખરતા તારા જેવા અગ્નિના કણિયા. એટલે આપણને લાગે કે તારો પડ્યો છે, શૂટિંગ સ્ટાર જે કહેતા હોય ને, કોઈકને લાગે કે હવે સ્ટાર ત્યાંથી પડ્યો છે એવું લાગે, પણ એ કઈ સ્ટાર્સ કઈ શૂટિંગ એટલે સાચે જે સ્ટાર્સ છે તે કઈ પડતા નથી. કારણ કે સ્ટાર્સ શું હોય છે, તારા શું હોય છે, તે દેવના વિમાનો છે. જે આપણને સ્ટાર્સ દેખાય છે ને સ્કાયમાં, આકાશમાં, તો તે ઉર્ધ્વ લોકમાં રહેલા હોય છે. અને એ પણ કોણ હોય છે? તારાના જે એટલે તિરછા લોકના ઉપરના ભાગમાં, સોરી, ત્યાં જ દેખાય છે. 790 યોજન સમથિંગ ઉપર, એટલે સંભૂતલાથી 790 યોજન ઉપર દેખાતા હોય છે આ સ્ટાર્સ. એટલે તિરછા લોકમાં જ છે. અને તેઓના જે વિમાનો છે તો તે શાશ્વતા છે, એટલે તે ક્યારે પણ તૂટવાના નથી, તે તૂટીને પડીને જવાના નથી. સ્ટાર્સ ક્યારે પણ સ્ટાર્સ તે તૂટીને પડતા નથી. એટલે જે કહે ને કે તૂટતા તારા જોયા અને વિશ માંગુ, એ બધું ખોટું હોય છે. કારણ કે એમના જે દેવીમાન છે તે શાશ્વતા હોય છે અને ક્યારે તૂટીને પડવાના નથી. એટલે સ્ટાર્સ ક્યારે પણ હોતા નથી. એ બીજા જે નાના નાના જે મીટિયોરાઇટ્સ હશે એવું કંઈક પડતા હશે, બરાબર. અને જ્યારે પડતા હોય તો ત્યારે જ્યાં બાદર અગ્નિની ઉત્પત્તિ થાય છે, બાદર અગ્નિકાય જીવોની ઉત્પત્તિ થાય છે, અને તે લાગે છે આવા, અને એને શું કહેવાય છે? કણઘ કહેવાય છે. જે નાના નાના આપણને લાગે કે તારા જેવા પડે છે, તો તારા જેવા જે અગ્નિના કણિયા જે એકદમ શાઇન પણ કરતા હોય છે, તો એને કણઘ કહેવાય છે. પછી છે વિજ્જુ. ગાથામાં વર્ડ છે વિજ્જુ, એટલે કે વીજળી અથવા તો લાઇટનિંગ જે આપણે કહીએ તે. તો રેની સિઝનમાં જે લાઇટનિંગ થતી હોય છે, તો તે પણ આ શું છે? આ બાદર અગ્નિકાયના જીવો છે. તો તેમની પણ ત્યાં આકાશમાં જ એમની ઉત્પત્તિ થાય છે આવી રીતે. પછી ઇલેક્ટ્રિસિટી જે છે, જે વાયર્સ જે છે એના દ્વારા જે ઇલેક્ટ્રિસિટી આપણા ઘરોમાં આવે છે, જે ઇલેક્ટ્રિક કરંટ છે, તો તે બધું શું છે? એ બાદર અગ્નિકાયના જીવો જ છે. એના કારણે જ આપણને આ લાઇટ ને ફેન ને બધું ચાલુ થાય છે, બરાબર. તો એમાંથી આપણે શું જોયા કે 4 જે પણ પ્રકારો જોયા અગ્નિકાયના, તો કયા કયા 4 પ્રકારો તે આપણે ગાથામાં પાછું જોઈ લઈએ. તો અહીંયા આપણે ગાથામાં અહીંયા જોયા ને, તો એમાંથી જે ઉલ્કાપાત છે, અશનિ છે, કણિયા છે અને વીજળી છે. તો આ જે 4 પ્રકારો છે, ઉલ્કાપાત, અશનિ, કણિયા અને વીજળી, તો આ જે 4 પ્રકારના જે અગ્નિકાયના જીવો છે, તો તેમની ઉત્પત્તિ ક્યાં થાય છે? તે આકાશમાં થાય છે. તે ધ્યાનમાં રાખવાનું. પછી હવે બીજું આપણે આગળ જોઈએ કે જ્યારે 2 પથ્થરોને ઘસીએ ને, જો અહીંયા જ્યારે 2 પથ્થરો આવા હોય ને, અમુક પ્રકારના આવા પથ્થરો હોય છે. જો અહીંયા આ 6 પ્રકારના અહીંયા પથ્થરો દેખાય છે: ક્વાર્ટઝ, ઓબ્સિડિયન, ફ્લિન્ટ, અગેટ, જાસ્પર, ચોટ, જે પણ આ છે. ફ્લિન્ટ સ્ટોન્સ વિશે તો બધાને ખબર જ હશે. ફ્લિન્ટ સ્ટોન્સ બહુ કોમન છે, મળતા પણ હોય છે. તો આ બધા જે પથ્થરો હોય છે ને, તો એ જ્યારે આપણે ઘસીએ ને, તો ફ્રિક્શનના કારણે પણ આપણે જોયું હશે કે ત્યાં બાદર અગ્નિકાયની ઉત્પત્તિ થાય છે, સ્પાર્ક્સ ઉત્પન્ન થતા હોય છે. તો એવી રીતે પણ ફાયરની એટલે અગ્નિકાય જીવોની ઉત્પત્તિ થઈ શકે છે. પછી સૂર્યકાંત મણિ છે, તો એના તાપથી, સૂર્યકાંત મણિ એટલે શું છે? હવે જે સન છે ને, સન એટલે જે સૂર્ય દેવતાનો જે વિમાન છે, તો એ વિમાન એ પૃથ્વીકાયના જીવોથી બનેલું છે, બરાબર. અને એ કયા પ્રકારના પૃથ્વીકાયના જીવો? સૂર્યકાંત મણિ રત્ન જે છે, તો એનાથી બનેલા એમના આ જે સૂર્ય દેવનું જે વિમાન છે એનાથી તે બનેલું છે. અને એમાંથી જે આવે છે ને, જે કિરણો આવે છે, તો એ કિરણોને આવી રીતે જ્યારે ફોકસ કરવામાં આવે ને, કોઈ લેન્સ દ્વારા, કોઈ પ્રકારના કોન્વેક્સ લેન્સ દ્વારા આવી રીતે એક જગ્યા ફોકસ કરવામાં આવે, તો થોડી વારમાં તો ત્યાં શું થાય છે? જો ત્યાં પેપર બળી જાય છે. એટલે ત્યાં શું થયું? હવે એનું મિનિંગ શું થયું કે સૂર્યકાંત મણિ એટલે જે સૂર્ય દેવનું જે વિમાન છે, એને ત્યાં જે લાગેલા જે સૂર્યકાંત મણિ છે,
તો એ મણીમાંથી જે કિરણો આવે છે તો તેના તાપથી જો ફોકસ કરવામાં આવે થ્રુ સમ કોન્વેક્સ લેન્સ, તો એના કારણે જે તાપ જે ત્યાં કોન્સન્ટ્રેટ થાય છે એના કારણે ત્યાં અગ્નિકાય જીવ બાદર અગ્નિકાય જીવોની ત્યાં ઉત્પત્તિ થઈ જાય છે. તો આવી રીતે પણ એની ઉત્પત્તિ થાય છે. બરાબર. પછી બીજું જે ટ્રીઝ છે, તો જે વાંસ વગેરે અમુક ટ્રીઝ હોય છે, તો એ જ્યારે ઓટોમેટિકલી એટલે કે પવન જ્યારે વાતો હોય અથવા તો બહુ બાજુમાં પ્લેસ્ડ હોય, આવું કંઈક થતું હોય તો ત્યારે શું થાય છે, ઘસારો થાય છે બંનેના વચમાં, ફ્રિક્શન થાય છે. તો ત્યારે પણ શું થાય છે, એના ફ્રિક્શનના કારણે શુદ્ધ અગ્નિની ઉત્પત્તિ થાય છે, એટલે કે બાદર અગ્નિકાય જીવોની ઉત્પત્તિ થઈ જાય છે. અને પછી શું થાય છે, ત્યાં તો જલ્દીથી એ આગ પકડી લે છે, ઇન્ફ્લેમેબલ હોય છે. તો પછી શું થઈ જાય છે, આવી રીતે દાવાનલ થઈ જાય છે. દાવાનલ એટલે શું, આવી રીતે આખા જંગલો બળી જાય છે અને પછી એને બુઝાવવું બહુ જ મુશ્કેલ થઈ જાય છે. આપણે સાંભળ્યું હશે, લાસ્ટ યર પણ આવી રીતે લગભગ કેલિફોર્નિયામાં થયું હતું. 6 months કે વધારે સુધી આવી રીતે દાવાનલ જે લાગ્યું હતું એમાં કેટલા બધા જાનવરો, કેટલા બધા ત્રસજીવો બધા બળી ગયા છે. એટલે કેટલા અસંખ્ય પ્લસ અનંતા પ્રમાણમાં જીવોની ત્યાં હિંસા થઈ ગઈ હતી. એટલે એવું બધું થતું હોય છે જ્યારે ફ્રિક્શન થાય તો ત્યારે ઓટોમેટિકલી તે થઈ શકે છે. પછી વડવાનલ જે છે તો એ પણ આપણે જોઈ લઈએ. વડવાનલ એટલે શું થાય છે, જ્યારે સમુદ્રમાં આગ લાગી જતી હોય છે તો ત્યાં એને શું કહેવાય છે, વડવાનલ કહેવાય છે. ઉપર આપણે જે જોયું તે બે પ્રકારના વૃક્ષોના ઘસારાના કારણે જે થાય છે તો એને શું કહ્યું આપણે, દાવાનલ કહ્યું, અને આ છે વડવાનલ છે. તો આવી રીતે પણ ત્યાં કંઈક ઓઇલ સ્પિલેજ કંઈક થઈ જતું હોય છે, કંઈક એવું પ્રકારનું થઈ શકે છે કે અંદરથી જ્યારે એ ડ્રિલિંગ કરતા હોય ને, ઓઇલ જ્યારે એક્સટ્રેક્ટ કરતા હોય છે ને સી બેડમાંથી, તો ક્યારેક ઓઇલ સ્પિલેજ થઈ શકે છે અને ક્યારેક આવી રીતે આગ ત્યાં લાગી શકે છે, આવી રીતે ઓઇલ સ્પિલેજ ઉપર. તો આવી રીતે પણ ત્યાં સમુદ્રમાં જે અગ્નિ લાગી જાય છે તેને વડવાનલ કહેવાય છે. તો એવી રીતે ઘણા પ્રકારે અગ્નિકાયના જીવો હોય છે, એમની અલગ અલગ પ્રકારે આવી રીતે ઉત્પત્તિ થાય છે. પછી મેચબોક્સ છે, માચિસ છે એટલે કે મેચબોક્સ, તો ત્યાં પણ શું થાય છે, એક જે ફોસ્ફરસ વગેરે જે છે અમુક પ્રકારના જે કેમિકલ્સ છે એના જ્યારે ઘર્ષણ થાય, ફ્રિક્શન થાય છે, તો ત્યારે પણ અગ્નિકાયની ઉત્પત્તિ થાય છે ને. તો એવી રીતે. અને પછી આપણે પણ જોયું હશે કે ક્યારેક કોઈક પ્રકારના આપણે વુલન કપડાં પહેરીએ, બરાબર, વુલન કપડાં પહેરીએ અને એની વુલન કપડાની સાથે કોઈ પ્લાસ્ટિકનું પદાર્થનું જ્યારે ફ્રિક્શન થાય તો ત્યારે શું થાય છે, સ્પાર્ક્સ દેખાય છે ને. અંધકારમાં જો આવો કરશો તો ક્લિયરલી દેખાશે ઓરેન્જ કલરના સ્પાર્ક્સ, એટલે અગ્નિકાય. તો આવી રીતે ત્યારે પણ એવા નાના નાના સ્પાર્ક્સ જે છે એટલે બાદર અગ્નિકાય જીવોની ત્યાં ઉત્પત્તિ થઈ જાય છે આવી રીતે ફ્રિક્શનના કારણે. તો એવી રીતે આ બધા શું છે, અલગ અલગ પ્રકારે અગ્નિકાય જીવોની ઉત્પત્તિ થઈ શકે છે. એટલે વિચારો કે ઉત્પત્તિ આવી રીતે અલગ અલગ પ્રકારે થાય છે, એનું મિનિંગ શું થયું કે અગ્નિકાય જીવોના જે યોનિઓ છે કેટલી બધી છે, અલગ અલગ વિવિધ પ્રકારની યોનિઓ છે, એટલે કે બર્થ પ્લેસ, એટલે કેવા કેવા સંજોગોમાં એમની ઉત્પત્તિ થઈ શકે છે. તો એમને શું કહેવાય, સમૂર્છિમ જીવ જ કહેવાય ને. જે માતા પિતાના સંયોગ વગર જે આવી રીતે અમુક પ્રકારના સંજોગો થાય છે તો ત્યારે તેઓ ઉત્પત્તિ થઈ જાય છે, બોર્ન થઈ જાય છે, તો એને શું કહેવાય, સમૂર્છિમ જીવો. એટલે તેવું કાય છે, અગ્નિકાય છે, એ પણ સમૂર્છિમ જીવો છે. તો આ બધા પ્રકારના આપણે તેવુંકાય જીવોના ભેદો જોયા. પણ હવે તેના સિવાય પણ બીજી રીતે શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે બીજી રીતે પણ અગ્નિકાયના 2 પ્રકારો પણ હોઈ શકે છે. આપણે બીજી રીતે પણ કહી શકીએ છીએ એના 2 ભેદ. એક તો છે નિર્ઘાત અગ્નિ અને બીજું સંઘર્ષ અગ્નિ. એવી રીતે પણ એમના પ્રકાર થઈ શકે છે. તો નિર્ઘાત અગ્નિ એટલે શું, જે વિવિધ પ્રકારની અગ્નિ જે આકાશમાં ઉત્પન્ન થાય છે અને ત્યાંથી પડે છે તો તેને નિર્ઘાત અગ્નિ કહેવાય છે. અને બીજી છે સંઘર્ષ અગ્નિ, એટલે જે પણ ફ્રિક્શનથી જે ઉત્પન્ન થાય છે તે બધી અગ્નિને શું કહેવાય છે, સંઘર્ષ અગ્નિ કહેવાય છે. એટલે ફ્રિક્શનથી સમજો, ફોર એક્ઝામ્પલ જે વૃક્ષોના સંઘર્ષ થાય છે, લાકડાના ફ્રિક્શન થાય છે, તો એનાથી જે અગ્નિ ઉત્પત્તિ થાય છે તો તેને શુદ્ધ અગ્નિ કહેવાય છે. તો અહીંયા જે મોસ્ટલી જે વાંસના જે લાકડા હોય ને, આવી રીતે જો કેટલા બાજુમાં તે ગ્રો થયેલા છે, સોરી સુકેલા જે વાંસ હોય ને,
તો એ સૂકેલા જે વાંસ હોય ને, તો જ્યારે એ ઘસાય ને, ઘર્ષણ થાય ને, ફ્રિક્શન થાય એના વચમાં, તો ત્યારે વધારે ચાન્સીસ હોય છે આવી રીતે અગ્નિકાય જીવોની ઉત્પત્તિ માટે. તો આવી રીતે પછી આગો લાગી જાય ઓટોમેટિકલી, ત્યાં પછી આગ લાગી જતી હોય છે. એટલે જીવોની ત્યાં અગ્નિકા જીવોની અહીંયા ઉત્પત્તિ થઈ જાય, પછી તે વધતા જાય, વધતા જાય, વધતા જાય, ઉત્પત્તિ વધારે થતી જાય, થતી જાય, થતી જાય, જન્મ મરણ ચાલુ થઈ જાય. અને આવા પ્રકારની જે આપણે અહીંયા કહ્યું ને કે વૃક્ષોના ઘર્ષણથી જે અગ્નિકાયની ઉત્પત્તિ થાય છે, તો તે આ 24 જે છે ને, આ 24 કઈ ચાલુ છે? અવસર્પિણી કાળની આ 24 કાળચક્ર જે છે, તો એ કયો ચાલુ છે હમણાં? એ હમણાં કયો ચાલુ છે? અવસર્પિણી છે, ઉત્સર્પિણી નથી. હમણાં અવસર્પિણી કાળ ચાલુ છે. તો એમાં સૌથી પ્રથમ વાર શું થયું હતું? સૌથી ફર્સ્ટ ટાઈમ જે બાદર અગ્નિકાની ઉત્પત્તિ થઈ હતી ને, તો ત્યારે આવી જ રીતે થઈ હતી, એકદમ ફર્સ્ટ વાર, ફર્સ્ટ ટાઈમ. અને તે પણ ક્યારે? જ્યારે ઋષભદેવ ભગવાન જ્યારે રાજ્ય અવસ્થામાં બિરાજમાન હતા, તો ત્યારે બાજુના જંગલમાં આવી રીતે સંઘર્ષથી, બે વૃક્ષોના સંઘર્ષથી આવી રીતે અગ્નિની, બાદર અગ્નિકાયની ઉત્પત્તિ પહેલી વાર થઈ હતી. તો એનાથી પહેલા ત્યાં યુગલિક કાળ રહેલું હતું. તો ત્યારે તો ઓબ્વિયસલી અગ્નિ તો નહીં હોય, બાદર અગ્નિકાયના જીવો ન હતા. પણ સૌથી ફર્સ્ટ વાર આવી રીતે આ જે અવસર્પિણીનું જે 6 આરા છે, કે કહેવાય કે 24 જે છે, તો એમાં સૌથી પહેલી વાર તે એ ટાઈમમાં ઉત્પન્ન થયા હતા, ઋષભદેવ ભગવાન જ્યારે રાજ્યાવસ્થામાં હતા ત્યારે. તો હવે આપણે આ બાદર અગ્નિકાયના ભેદો જોઈ લીધા. આ જે ગાથા નંબર 6 માં આપણે એ જોઈ લીધું. તો હવે એમાં શું, એક આપણે એ ગાથા ફરીથી એકવાર જોઈ લઈએ. તો એ ગાથામાં શું કહે છે? અહીંયા જો, ન્યૂણ બુદ્ધિ એ નાયવવા, એટલે આ ભેદો જે છે, આ ભેદો તો આપણે જોઈ લીધા. પણ આગળ શાસ્ત્રકાર એટલે પરમ પૂજ્ય શાંતિસુરીશ્વરજી મહારાજ સાહેબ, શાંતિસુરીજી મહારાજ સાહેબ શું કહે છે આ ગાથામાં? કે આ અગ્નિકાયના જે ભેદો છે, તો તેમને કેવી રીતે જાણવા જરૂરી છે? નિઉણ બુદ્ધિએ. નિઉણ બુદ્ધિ એટલે શું? કે નિપુણ બુદ્ધિથી અથવા તો સૂક્ષ્મ બુદ્ધિથી જાણવા જોઈએ. બરાબર? તો આવું શા માટે કહ્યું છે? એના પાછળ પર રીઝન છે. કારણ કે બધા જે જીવો છે, આપણે જેટલા પણ સાંભળ્યા છે, બધા જીવો, તો એ બધા પ્રકારના જે જીવો છે, એમાંથી આ જે અગ્નિકાયના જે જીવો છે ને, તો તેમને જો એ પ્રગટી જાય, એમની ઉત્પત્તિ થઈ જાય, તો પછી એમના જન્મ મરણ, અને એ પણ આપણા કારણે જો એમની ઉત્પત્તિ થઈ જાય ને, આ અગ્નિકાય જીવોની ઉત્પત્તિ જો આપણે કરીએ, આપણા કારણે થાય, તો એમનું જન્મ મરણનું સાયકલ સ્ટાર્ટ થઈ જાય. તો એમનું જે જન્મ મરણનું જે દુઃખ છે, થાય છે એમને, તો એનું કારણ આપણે બન્યા છે. એટલે એ બધું પાપ આપણને લાગે છે. એટલે તેમની વિરાધના તો આપણે કરી. એટલે સૌથી પહેલા અગ્નિકાય જીવોની જ્યારે આપણે કિચનમાં એની ઉત્પત્તિ કરીએ, કે લાઇટ પંખાઓ વગેરે ચાલુ કરીને એમની ઉત્પત્તિ કરીએ, તો એનું મિનિંગ શું થયું? એમની વિરાધના આપણે કરી, કારણ કે આપણે એમનું જન્મ મરણ એ સ્ટાર્ટ કર્યું. પહેલા તો આપણે એમની ઉત્પત્તિ ચાલુ કરાવી છે. પછી બીજું, હવે આ અગ્નિકાયના જીવો જ્યાં પણ હોય, આપણે જ્યાં પણ એમને પ્રગટાવ્યા, તો એ જ્યાં પણ રહેલા હશે, આગ જ્યાં પણ રહેલી હશે, તો ત્યાં રહેલા જે પણ બીજા જીવો હશે, તો એમને પણ ઘણી જ કિલામણા થાય છે. બધા બળી જાય છે, બધા ચ્યવી જાય છે. સૌથી પહેલા તો વાયુકાયના જીવો જ બળી જાય. બાદર વાયુકાયના જે જીવો છે, તો બાદર વાયુકાયના જીવો ત્યાં જ બળી જાય, ત્યાં જ ચ્યવી જાય છે. બરાબર? પછી હવામાં શું હોય? મોઇસ્ચર કન્ટેન્ટ હોય. બરાબર? એટલે બાદર અપકાયના જીવો પણ રહેલા હોય હવામાં, તો એ પણ ચ્યવીને મરી જાય. અને બીજું રૂલ શું છે? જથ જલમ તથ વણમ. એટલે શું? જ્યાં પાણી હોય, તો ત્યાં વનસ્પતિની હાજરી સમજી જ લેવાની. જ્યાં જ્યાં પાણી હોય, ત્યાં વનસ્પતિકાય જીવો પણ એમની હાજરી સમજી લેવાની ઓટોમેટિકલી. તો દેટ મીન્સ જો અપકાયના જીવો જો ચવી ગયા, તો પછી વનસ્પતિકાયના જીવો પણ ત્યાં ચવી જાય. એટલે સમજો કે વનસ્પતિકાયના જીવો પણ એ બાળી નાખે અગ્નિ. બરાબર? કે સમજો કે અગ્નિનું તણખલું ક્યાંક ઉડે, ઘાસ ઉપર અગ્નિનું તણખલું ઉડે, અને વૃક્ષોમાં પણ જો એવી રીતે એ પડી જાય તણખલાઓ, તો ત્યારે શું થાય છે? વનસ્પતિકાય જીવો પણ એને અગ્નિ જે છે, તો એ વનસ્પતિકાય જીવોને પણ બાળી નાખે.
અને જમીન ઉપર જો લાગી જાય અગ્નિ તો શું થાય? પૃથ્વીકા જીવો ઉપર એ તણખા કે અગ્નિ જે સળગતી થાય તો પછી પૃથ્વીકાય જીવોને પણ ત્રાસ થાય, એ પણ ચવી જાય. એટલે આ અગ્નિકાય જીવોને શું કહેવાય છે? સર્વભક્ષી કહેવાય છે. કેવા કહેવાય છે? સર્વભક્ષી. એટલે પોતે તો એમને દુઃખ તો થાય જ છે, એમના જન્મ મરણ તો ચાલુ હોય છે, એટલે એમને જન્મ મરણનું દુઃખ તો પોતાને તો હોય જ. પણ એ જ્યારે પ્રજ્વલિત થઈ જાય છે, ઉત્પન્ન થઈ જાય છે આ અગ્નિ, પાદર અગ્નિકાયના જીવો, તો એમના કારણે બાકીના જે 4 સ્થાવર એકેન્દ્રિય જીવો છે તો તેને તો બાળી જ નાખે, એમને તો બાળી નાખે. પણ હવામાં જે રહેલા હોય ને, જે નાના બેન્દ્રિયાદી ત્રસ જીવો છે, નાના નાના જીવો હોય છે, આપણને દેખાતા ન હોય તો એમને પણ બાળી નાખે. પણ દેખાતા હોય એમને પણ બાળી શકે છે ઓબ્વિયસલી. એટલે જે દેખાય છે ત્રસ જીવો, બેન્દ્રિય તેન્દ્રિય ચૌરિન્દ્રિય કે પંચેન્દ્રિયમાં મનુષ્ય અને તિર્યંચ, તો એમને પણ બાળી નાખે છે આ છે અગ્નિકાયના જે જીવો છે. એટલા જ માટે શાસ્ત્રકાર ભગવંતોએ શું કહ્યું છે કે તેવું કાયની વિષયમાં, અગ્નિકાય જીવોની વિષયમાં, એટલે એમના ભેદો જાણીને પછી શું કરવાનું છે? નિપુણ બુદ્ધિથી, એટલે સૂક્ષ્મ બુદ્ધિથી સાવધાની રાખવી જરૂરી છે આપણને. કારણ કે જે પણ અગ્નિના સંયોગમાં આવશે તો તે બધું જ નાશ પામશે, એવું હોય છે. એ સર્વભક્ષી છે, એટલા માટે એનું ધ્યાનમાં રાખવાનું. એટલે માત્ર જે અગ્નિકાયની વિરાધના તો થાય જ છે, પણ તેની સાથે સાથે બીજા એકેન્દ્ર બેન્દ્ર તેન્દ્ર ચૌરેન્દ્ર પંચેન્દ્ર બધા જીવોનો સંહાર તેના દ્વારા થઈ શકે છે. માટે એના વિશે ખૂબ ધ્યાનમાં સાવધાની રાખવી જરૂરી છે. તો હવે આપણે આ જીવો વિશે, હજી એના શરીરો વિશે આપણે જોશું આગળ. તો આપણને અહીંયા જે સ્પાર્ક્સ દેખાય છે, અહીંયા કે કોઈ પણ પ્રકારનું ફ્લેમ દેખાય કે કાંઈ પણ દેખાય, કે મુમૂરના સ્વરૂપે આપણને જે અગ્નિ હોય છે, જે પેસેલી અગ્નિ હોય, જે અથવા તો અંગારા સ્વરૂપે જે ફ્લેમ્સ રહિત હોય એવી અગ્નિ દેખાય આપણને. તો એ જે પણ દેખાય છે તો એ શું હોય છે? આપણને જે દેખાય છે તે કાંઈ એક જ જીવનું એક શરીર નથી. આખું આપણને અહીંયા એક સ્પાર્ક દેખાય છે તો તે કાંઈ એક જીવનું એક જ શરીર નથી, પણ શું છે? જ્યારે અસંખ્ય અગ્નિકાયના જીવોના શરીરો ભેગા થાય છે ને, અસંખ્ય પ્રમાણમાં અગ્નિકાય જીવોના શરીરો ભેગા થાય છે, તો ત્યારે પછી આપણને એક નાનકડું એવું તણખલું પણ દેખાય છે. એક ડોટ, એકદમ નાનકડું તણખલું જે દેખાય છે ને, એ કેટલા જીવોના શરીરથી બનેલું છે? અસંખ્ય અગ્નિકાય જીવોના શરીર જ્યારે ભેગા થાય છે, ગ્રુપ બને છે, ત્યારે જઈને આપણને એક નાનકડું સ્પાર્ક, એક ટપકું પણ દેખાય છે. એ ધ્યાનમાં રાખવાનું. અને એક શરીરમાં, અગ્નિકાયના એક શરીરમાં એક જ જીવ હોય છે, એમનો એક જ જીવ હોય છે. એ ધ્યાનમાં રાખવાનું, બરાબર? અને બીજું એ પોઈન્ટ ધ્યાનમાં રાખવાનું, જો અગ્નિકાય જીવોનું માત્ર એક શરીર હોય ને, એટલે એક જ જીવ રહેલું હોય ઇન્ડિપેન્ડન્ટ, તો તે કાંઈ આપણને આંખોથી દેખાવાનું નથી, બરાબર? આંખોથી તે દેખાતું નથી. પણ જ્યારે અસંખ્ય પ્રમાણમાં આ બધા એક ગ્રુપ બની જાય છે, અસંખ્ય અગ્નિકાય જીવોના શરીરો ભેગા મળે છે, તો ત્યારે જઈને આપણને આંખોથી દેખાય છે. એટલે અહીંયા એ સમજવા જરૂરી છે કે આ અગ્નિકાય જીવોના, ઇન્ડિવિજ્યુઅલ જીવોના શરીરનું સાઈઝ એ કેટલું નાનકડું હશે. અત્યંત એટલે બહુ જ નાનકડું હોય છે. સિંગલ હોય તો આપણને દેખાતું નથી, તે ધ્યાનમાં રાખવાનું. હવે આગળ આપણે જોઈએ કે આ અગ્નિકાય જીવો છે, એમના આકાર કેવા હોય, શેપ કેવા હોય. પૃથ્વીકાયના તો આપણે જોયું કે મસૂર જેવા અર્ધચંદ્રાકાર છે, મસૂરની દાળ જેવા છે. પછી આપણે પૃથ્વીકાયના શું જોયું? પૃથ્વીકાયના તો આપણે કહ્યું કે અર્ધચંદ્રાકાર મસૂરની દાળ જેવા છે. પછી અપકાયના પરપોટા જેવા છે, બબલ જેવા છે. પણ હવે આ તેવુંકાયના જીવો, એના શરીરોનો શેપ કેવું છે? જો આવું છે, કેવું છે? સોય જેવું છે. સોયના આકાર જેવું શરીર હોય છે એમનું, શરીરનું શેપ હોય છે. એટલે નીડલ્સ હોય ને, સુઈ કે સોય જે હોય, નીડલ્સ અહીંયા જે આપણને ફોટોમાં દેખાય છે, તો એવા આકારનું એમનું શરીર હોય છે. એટલે દરેક અગ્નિકાયના જીવોનો શરીરોનો શેપ આવું હોય છે. અને તેમનું સાઈઝ કેટલું હોય છે? તો તેના સાઈઝ વિશે શું કહ્યું કે શાસ્ત્રકાર ભગવાન તો શું કહે છે? હા, જો અહીંયા જો ઘણા બધા સમજો કે અગ્નિનું એક તણખલું આપણને સ્પાર્ક દેખાય, તો ત્યારે આટલા બધા જીવો સમજવાના. અહીંયા જે આપણને દેખાય છે આટલા બધા, એક એક્ઝામ્પલ તરીકે છે અહીંયા
આટલા બધા અગ્નિકાયના જીવો ત્યાં રહેલા હોય છે. આ તો કંઈ નથી, ઘણા અસંખ્ય પ્રમાણમાં હોય છે. તો એટલે ઇમેજિનેશન માટે છે માત્ર. હવે એમના સંખ્યા માટે આપણે જોઈ લઈએ. તો હવે સંખ્યા નહીં એટલે સાઇઝ વિશે આપણે એમાં ખ્યાલ આવશે, અને સંખ્યા વિશે પણ આપણને બંને વિશે ખ્યાલ આવશે. બરાબર. હવે એક તંદુલ છે. એક તંદુલ એટલે કે એક ચોખો, એક ચોખાનું દાણું જ લેવાનું અહીંયા. તો એક ચોખ્ખો આપણે હાથમાં લઈએ, કેટલું નાનકડું હોય છે, અમુક નું હોય છે, 5 રહેશે, 5-6 કંઈક હશે. તો આટલા એક તંદુલ હોય, એક ચોખા જેટલા પ્રમાણમાં, એટલા વોલ્યુમમાં કેટલા હોય, એટલા જ વોલ્યુમમાં રહેલા જે પણ તેવુંકાયના જીવોના શરીરોના સાઈઝ, જો આપણે આ ખસખસના દાણા દેખાય છે ને નીચે, પોપી સીડ્સ કહેવાય ને, પોપી સીડ્સ, આ ખસખસના દાણા કેટલા નાના નાના હોય છે. એટલે સમજી લો કે ચોખાનું સાઈઝ હોય છે ને એનાથી પણ નાનું હોય છે ને. ખસખસના દાણાના સાઈઝ, સીડ્સના સાઈઝ બહુ નાના હોય છે ને. તો હવે આ એક ચોખામાં રહેલા જેટલા પણ આટલા વોલ્યુમમાં, એક ચોખાના વોલ્યુમમાં રહેલા જેટલા પણ અગ્નિનું સમજો એક તણખો છે, તો એની અંદર જેટલા પણ જીવો રહેલા છે, તો એ દરેક જીવોના શરીરોનું સાઈઝ કેટલું કરવાનું, બધા જીવોના શરીરોનું સાઈઝ આટલું કરવાનું, ખસખસના દાણાઓ જેટલા મોટો કરી નાખવાનું. તો એ અગ્નિકાયના જીવો આટલી બધી સંખ્યામાં હોય છે. જો આટલા સાઈઝ કરી નાખશું ને ખસખસના દાણા જેટલું, તો પછી આખા જંબુદ્વીપમાં પણ સમાઈ શકશે નહીં. 1,00,000 યોજન ડાયામીટર વાળા આટલા મોટા જંબુદ્વીપમાં પણ આ અગ્નિકાયના જીવો તે સમાઈ શકશે નહીં, આટલા બધા હોય છે. વિચારો, એટલે એમનું શરીરનું સાઈઝ કેટલું નાનકડું હશે કે જો આટલું ખાલી ખસખસના દાણા જેટલું મોટું કરવામાં આવશે તો ખસખસના દાણાઓ આટલા ભરી જશે, એટલે કે અગ્નિકાના જીવો એમાં સમાઈ પણ નહીં શકશે. આટલા બધા હોય છે. માત્ર કેટલા, એક તંદુલ, એક ચોખાના કણિયા જેટલા એરિયા વોલ્યુમમાં. એટલે વિચારો કેટલા નાનકડા એમનું શરીરનું સાઈઝ હશે, અને બીજું સંખ્યામાં પણ તે કેટલા વધારે હશે સંખ્યામાં પણ. એટલે બહુ જ વિચારવા જેવું છે. જ્યારે પણ આપણે નિષ્કારણે ઇલેક્ટ્રિસિટી કે આપણે એમ જ ગેસ ઓન કરીએ, એમ જ ઓન કરીને રાખી દઈએ, વારંવાર કંઈક ગરમ કરીએ. આપણે ઠંડુ પણ પી શકીએ છીએ ને, કાંઈ શું થઈ જવાનું છે. વારંવાર જે ભોજન છે એને ગરમ કરવાનું શું જરૂર છે. વારંવાર નિષ્કારણે આપણે ઇલેક્ટ્રિસિટી બટન્સ છે, કન્વીનિયન્સ મળ્યું છે, કમ્ફર્ટ મળ્યું છે, તો ચાલુ બંધ ટક ટક કરી લેવાનું. 4-5 બટન બધા સાથે ચાલુ કરી દેવાના હાથથી. તો શું થાય છે ત્યારે અગ્નિકાય જીવોની ઉત્પત્તિ આપણે કરીએ છીએ ને, પણ કેટલા પ્રમાણમાં વિચારો. એક પંખાને ચલાવવા માટે કેટલા અગ્નિકાય જીવો લાગતા હશે વિચારો. એક એસી ચલાવવા માટે કેટલા અગ્નિકાયના જીવો ત્યાં એમનું બલિદાન થતું હશે, કેમનું કેટલું સંહાર થતું હશે, તે વિચારવા જેવું છે. એટલે માત્ર આપણા કન્વીનિયન્સ માટે, આપણે શાતા માટે, કમ્ફર્ટ માટે આટલા બધા અગ્નિકાયના જીવોની વિરાધના આપણે કરી રહ્યા છીએ. એટલે તે આપણા હવે ઉપયોગમાં હોવું જોઈએ, ઉપયોગમાં રહેવું જોઈએ કે આપણે શું કરી રહ્યા છીએ. તો ઓટોમેટિકલી આપણું બધું આ ઓછું થાય, ઓછું કરવું જોઈએ. નિષ્કારણે આ બધું સંહાર નહીં કરવું જોઈએ. અહીંયા ક્વેશ્ચન છે કે ઇઝ લાઇટિંગ ઓલ્સો અગ્નિકાય? વોટ અબાઉટ કુકિંગ ગેસ અગ્નિ? વોટ ટાઈપ? તો લાઇટનિંગ તો આપણે કહ્યું, એ તો આકાશમાં ઉત્પન્ન થતી જે લાઇટનિંગ છે, વીજળી છે, તો તે આપણે જોઈએ, એ અગ્નિકાય છે. અને બીજું જે કુકિંગ ગેસ વિશે આપણે કહ્યું, તો એમાં શું થાય છે, જે એક ઇન્ફ્લેમેબલ ગેસ જ્યારે આપણે ચાલુ કરીએ છીએ અને ત્યારે પછી જે લાઇટરથી આપણે સ્પાર્ક કરીએ છીએ, તો એ અંદર જ પહેલા એક સ્પાર્કની ઉત્પત્તિ થઈ જાય છે. એટલે અગ્નિકાયની ઉત્પત્તિ તે લાઇટર હોય છે ને, તો લાઇટરમાં જ તે એક સંઘર્ષ રૂપે આવી રીતે લાઇટરની અંદર પહેલા સ્પાર્ક્સની ઉત્પત્તિ થઈ જાય છે. અથવા તો માચિસથી પણ આપણે જો સ્ટવ એટલે ગેસ એટલે ગેસમાં આપણે અગ્નિ પ્રગટાવીએ ને, તો એ માચિસથી પણ કરતા હોય, તો એવી રીતે પછી આખો ગેસ જે છે આખો ત્યાં ઉત્પત્તિ થઈ જાય છે. પછી અગ્નિકાય જીવો માટેની ઉત્પત્તિ યોગ્ય તે આવું એક યોની હોય છે. બરાબર, તે સમજવાનું. એટલે આ ગેસ પણ શું છે, એ અગ્નિકાય જીવોની ઉત્પત્તિ યોગ્ય એક યોની છે. અને એની સાથે જ્યારે આવા સંજોગો ત્યારે મિશ્રણ થાય છે, તો ત્યારે તેમને આટલા બધા ફ્લેમ્સ ત્યાં પ્રગટ થઈ જાય છે અગ્નિના. અહીંયા ક્વેશ્ચન છે કે ઇલેક્ટ્રિસિટી અગ્નિકાય હે ક્યાં? તો આપણે જોયું ને પહેલા જ
આપણે બાદર અગ્નિકાયના જે આટલા જોયા ને ભેદો, તો એમાં આવ્યું ને વિજ્જુ. વિજ્જુ એટલે કે વીજળી. તો એમાં આવ્યા ને વીજળી એટલે બે પ્રકારે, જે લાઇટનિંગ થાય છે આકાશમાં અને બીજું ઇલેક્ટ્રિસિટી, એ બંને આવે છે. એ બંને અગ્નિકાયના જ આ છે. બરાબર, અગ્નિકાયના જ ભેદો છે. આપણે સાઇઝ વિશે આપણે રિપીટ કરી લઈએ, અને ક્યારે આ અગ્નિકાયની ઉત્પત્તિ થઈ ને તે પણ બધું આપણે આગળ વાત કરશું. બરાબર, એના પહેલા આપણે આ સાઇઝ વિશે રિપીટ કરી લઈએ કે આ માત્ર એક ચોખાના કણીઓ છે. તો હવે ચોખાનું એટલે આ એક્ઝામ્પલ તરીકે બતાડેલું છે. મેઇન આપણને શું સમજવાનું છે આ ચોખાના કણિયા દ્વારા, કે આટલા સાઇઝનું જે હોય છે ને, એટલે આટલું એરિયા સમજવાનું માત્ર, બસ. ચોખાને ભૂલી જાઓ. વોલ્યુમ, આટલું વોલ્યુમમાં, એટલે સમજો કે આટલા ચોખાનું દાણું પડેલું હોય તો એ કેટલું વોલ્યુમ કવર કરે હવામાં, બસ એટલા વોલ્યુમમાં જેટલા પણ અગ્નિકાયના જીવો રહેલા હોય ને, સમજો કે અહીંયા ફ્લેમ અહીંયા પ્રગટી રહી છે, તો હવે એ જે અગ્નિ છે, તો એમાં માત્ર એક આટલો ચોખાના સાઇઝ જેટલી અગ્નિ છે ને, તો હવે આટલામાં કેટલા જીવો છે તો તે આપણને ડિરાઈવ કરવાનું છે. તે સમજવા માટે શું કરવાનું છે હવે આપણને આગળ, આટલા વોલ્યુમમાં રહેલા જે પણ અગ્નિકાયના જીવો છે ને, એમના શરીરોનો સાઇઝ બહુ નાનું 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 હોય છે, પણ હવે એમને મોટું કરવાનું. દરેકના અગ્નિકાયના જીવોના દરેકના શરીરોને મોટું કરવાનું. અને તે મોટું કેટલું કરવાનું, આ ખસખસના દાણા જેટલું મોટું કરવાનું છે. એમનું રિયલ સાઇઝ કેવું હોય છે, અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલું એમનું રિયલ સાઇઝ હોય છે, પણ એમને મોટું કરવાનું કેટલું, આ ખસખસના એક એક દાણા છે એટલે આટલું એક એક શરીરનું સાઇઝ મોટું થઈ જાય. તો અગ્નિકાયના જીવો આટલા બધા હોય કે તેઓ આખા આ જંબુદ્વીપમાં પણ સમાઈ નહીં શકે. આટલા બધા માત્ર આટલી અગ્નિના આટલા વોલ્યુમમાં હોય છે. તો તે બતાડવા માટે આવી રીતે એક્ઝામ્પલ લેવાય છે. જીન વચન વિરુદ્ધ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.